ભુજના છઠ્ઠીબારી વિસ્તારના વેપારીઓ આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાથી સતત પરેશાન થઈ રહ્યા છે। ખાસ કરીને આ વિસ્તારમાં તાજેતરમાં જ સુધરાઈ દ્વારા રોડ પર બ્લોક ફિટ કરવામાં આવ્યા હતા, પણ આ ફિટ થયેલા બ્લોકમાંથી કોઈ પાણીની લાઈન તૂટી જતા સતત પાણી વહી નીકળે છે અને પરિણામે રસ્તા પર પાણી ભરાય છે। ભુજના છઠ્ઠીબારી રિંગ રોડના વેપારીઓના જણાવ્યા મુજબ આ મામલે અનેક વખત રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે તાકીદે આ પ્રશ્ન ઉકેલાય તેવી આ વિસ્તારના વેપારીઓએ માંગણી કરી છે। છઠ્ઠીબારી રિંગ રોડ વિસ્તાર છે અને આમાં છેલ્લા 3-1 મહિના થયા આ લોકો ખોદી નાખ્યો અને પહેલાં તો ફૂટપાથ તોડી નગરપાલિકાએ જે ગેરકાયદેસર તોડી છે અને આ ફૂટપાથ તોડને એટલે ખાડા થઈ ગયા એટલે લાઈન ચાલુ થઈ ગઈ, બધી તૂટી પડી લાઈન પાણીની। આ ગામમાં પાણીનો પ્રોબ્લેમ છે, 8-10 દિવસે માન પાણી એક ફરા આવે છે અને આ લોકોએ લાઈન તોડી નાખી, તે રિપેર કરતા નથી અને ઉપરથી ખાડા ખોદીને પછી 2 મહિને કામ ચાલુ કર્યો। 35-40 લાખ રૂપિયાનો ખર્ચે કામ દીધો છે કોન્ટ્રાક્ટરને અને એ લોકોએ કામ ચાલુ કરી નાખ્યું અને લાઈનું રિપેર ન કરી અને પેવર બ્લોક નાખી દીધા છે। એ તો ભલે નાખી દીધા, વાંધો નહીં, પણ સામે લાઈન તો રિપેર કરી આપે ને। હવે એને બોલાવીને પાછો રિપેર કરીને પાછા ઉખડીને પાછા હાલ્યા છે, વળી પાછે 3 દિવસે વળી પાછા પાણી આવે ત્યારે વળી પાછો આવીને રિપેર કરે, તો હવે જવું ક્યાં? આ તો મેઇન તો નગરપાલિકાને ખાવા માટે બધે કરે છે। હાલ રસ્તાના માણસોને હાલવાની તકલીફ છે પેલી તો, કે જ્યાં કોઈ માણસ નીકળે બરોબર પાણીથી આખો ભરાઈ જાય, રસ્તામાં કિચડ થાય, પાણી ભરાઈ જાય અને રસ્તામાં પાણી આ વિસ્તારને પાણી નથી મળતો। આ પાણી ચાલુ હોય તો પાણી ક્યાં મળે? ફૂલ પ્રેશરથી પાણી જાય છે, તો હવે કરીએ શું માણસ ને જાય ક્યાં? બધેને રજૂઆત કરી છે। કોન્ટ્રાક્ટરને પહેલાં તો બોલાવ્યો હતો કે થઈ ગયા છે, તમે ધીરજ રાખો। મેઇન કોન્ટ્રાક્ટરને બોલાવ્યો હતો સમુભાઈ કરીને છે, એને બોલાવ્યો તો એ કે થઈ ગયા છે। હમણાં એને ફોન કર્યો હતો કે હું મારો માણસ મોકલાવું છું, સવારનો જે પેટા કોન્ટ્રાક્ટર એને આવીને જોઈને હાલે ગયો, એ કે હમણાં આવું છું, તો હવે શું કરું? કોણ કરશે?